હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 2બ યોગ્ય જોડકા જોડો એ જોવાના છીએ. તમારી પરીક્ષામાં એક જોડકું 4 માર્કનું પૂછાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. અને જો વિડીયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડીયો સ્પષ્ટ જોઈ શકાય. શરૂ કરશું આપણે આગળ પ્રકરણ 4 નું પહેલું જોડકું. વિદ્યાર્થી મિત્રો, એમાં વિભાગ એ અને વિભાગ બી ને આપણે જોડવાના છે. અહીં આગળ આપણને એક વર્તુળ આપ્યો છે, એમાં 3 ભાગ પાડ્યા છે. 3 ભાગમાંથી એક ભાગ આચ્છાદિત કર્યો છે. આનો મતલબ એમ કે કુલ કેટલા ભાગ? કુલ 3 ભાગ. કુલ કેટલા ભાગ? 3. તો એ તમે નીચે લખી શકો. એમાંથી એક ભાગ આચ્છાદિત, તો ઉપર 1 લખવાનું, તો 1/3 થાય. તો આપણે પહેલામાં આવશે સી. શું આવશે? સી સાથે આપણે જોડવાનું છે. કોની સાથે? સી સાથે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું. અહીં આગળ આપણને 2 ભાગ આપેલા છે. 2 ભાગમાંથી એક ભાગમાં આચ્છાદિત આપ્યું છે, એટલે કે અડધો ભાગ કહેવાય. તો 2 ભાગમાંથી એક ભાગમાં આચ્છાદિત એટલે કે 1/3 જવાબ આવશે. તો એમાં જવાબ આવશે ડી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણને એક આકાર આપ્યો છે. આમાં આ એક ભાગ મોટો આપ્યો છે, તો સમજો કે આ ભાગ પણ આ રીતે આમ મોટો હશે. વિદ્યાર્થી મિત્રો, આમ કુલ કેટલા ભાગ છે? 3 ભાગ આપેલા છે. આ 3 ભાગમાંથી 2 ભાગ શું છે? આચ્છાદિત કરેલા છે. તો આપણે નીચે 3 લખી શકીએ અને 2 ભાગ આચ્છાદિત, તો 2/3 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ ચોથા નંબરની આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરની આકૃતિમાં અહીં આગળ 2 ભાગ આપ્યા, તો આ રીતે તમે આને દોરી શકો આમ. તો આમ કુલ 5 ભાગ થશે. કેટલા ભાગ? 1 2 3 4 ને 5. તો નીચે 5 લખવાના. હવે આચ્છાદિત કેટલા છે? 1 2 3. 3 ભાગ આચ્છાદિત છે, તો 3/5 જવાબ આવશે. તો એમાં જવાબ આવશે બી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા નંબરનું જોડકું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનો છે. આપણે અહીંયા આગળ આપણને બરાબર એક આકૃતિ આપે છે. એમાં કુલ 1 2 3 ને 4 કુલ 4 ભાગ આપે, તો નીચે 4 લખીશું. એમાંથી 2 ભાગ આચ્છાદિત કર્યા, તો 2/4 આવે. આનો મતલબ એમ કે અડધા ભાગમાં આચ્છાદિત કરેલું છે. 2/4 ને આપણે બીજું પણ લખી શકીએ. શું લખી શકીએ? 1/2 અડધો. 1/2 લખી શકીએ. તો આમાં સામેની આકૃતિમાંથી શેમાં અડધો ભાગ આચ્છાદિત કરેલો છે? તો બી માં. તો આપણે પહેલામાં શું જવાબ આવશે? બી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનું. બીજા નંબરનું આપણને ઘણા બધા ખાના આપ્યા છે. ગણીશું. 1 2 3 4 5. 5 આમ ને આમ 3 અને 5 તરી 15. કુલ કેટલા ખાના છે? 15 ખાના. તો નીચે આપણે 15 લખીશું. હવે આચ્છાદિત કેટલા કરેલા? 3. કેટલા કરેલા? 3. તો 3/15 આપેલું છે. આપણે આગળ ઉડાડી શકીએ. 3×5 15. તો ઉપર 1 વધ્યો, નીચે 5 વધ્યા, તો 1/5. તો આમાંથી કઈ આકૃતિમાં 1/5 આપણને જોવા મળશે એમ આચ્છાદિત કરેલો છે? તો અહીં જોઈએ તો 1 2 3 4 ને 5. 5 કુલ ભાગ છે, એમાંથી એક ભાગમાં આચ્છાદિત કર્યો, તો 1/5 આપણને સી આકૃતિમાં જોવા મળશે. તો બીજામાં સી જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનું. ત્રીજા નંબરમાં કુલ કેટલા આપણને ખાના છે? 1 2 3 4 અને આ બાદ 4 ચોગું 16. કુલ કેટલા ખાના? 16 ખાના છે. એમાંથી આચ્છાદિત કેટલા કર્યા? તો 1 2 3 4 આચ્છાદિત કર્યા. તો આપણે ચોગું 16 ઉડાડી દઈએ. તો ઉપર કશું ના વધ્યું એટલે 1 લખાય અને નીચે 4. તો 1/4 ભાગમાં આ આકૃતિમાં 1/4 ભાગમાં આચ્છાદિત કરેલું છે. તો આમાં આપણે સામેની આકારોમાંથી શોધવાનું. તો આ જોઈએ, આમાં કુલ ભાગ 4 છે અને એમાંથી એક ભાગમાં આચ્છાદિત કરેલું છે. તો આમાં ચોથો ભાગમાં આચ્છાદિત કર્યું. તો આપણે ત્રીજામાં જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ આપણે હવે છેલ્લી ચોથા નંબરની આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને આવી આકૃતિ આપે છે. કુલ ખાના 1 2 3 4 5 6 તરી 18. કુલ કેટલા ખાના છે? 18 ખાના. વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલા છે. આ 18 ખાનામાંથી કેટલા ખાના આચ્છાદિત કર્યા? 1 2 3 4 5 6 ખાના આચ્છાદિત કર્યા. તો 6 ના ઘડિયામાં 18 આવે. 6 તરી 18 ઉડી ગયું, તો ઉપર 1 વધ્યા, નીચે શું વધ્યું? 3. તો 1/3 ત્રીજા ભાગમાં આચ્છાદિત કરેલું છે.
તો આમાંથી કઈ આકૃતિ આવશે ભાઈ? એ વધી. એમાં કુલ 3 ખાના, એમાંથી એક ભાગમાં આચ્છાદિત કરો તો 1/3 આમાં થશે. તો આપણે જવાબ આવશે એ. આને આપણે એ સાથે જોડવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું જોડકું, જેમાં આપણને વિભાગ 1 માં આચ્છાદિત ભાગ આપેલો છે અને વિભાગ 2 માં અપૂર્ણાંક આપેલો છે. આપણે પહેલી આકૃતિ જોઈએ તો એમાં કુલ કેટલા ખાના? 1 2 3 ને 4. કુલ 4 ખાના છે, એમાંથી 2 ખાના આચ્છાદિત કર્યા છે. કુલ કેટલા ખાના? 4, એમાંથી 2 ખાના આચ્છાદિત કર્યા. આનો મતલબ કે અડધો કહેવાય. 1/2 પણ લખી શકાય. તો આમાં જવાબ આવશે બી. શું જવાબ આવશે? પહેલામાં બી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ બીજા નંબરની આકૃતિ, જેમાં કુલ કેટલા ખાના? 1 2 ને 3. તો નીચે કેટલા લખવાના? 3 લખવાના. એમાંથી 2 ખાના આચ્છાદિત કર્યા તો 2/3 જવાબ આવે. તો 2/3 એમાં આપણને સી આપેલો છે, તો અહીંયા આગળ સી સાથે જોડીશું. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરની આકૃતિ, એમાં કુલ ખાના 1 2 3 ને 4. તો આપણે નીચે 4 લખીશું. એમાંથી કેટલા ખાના આચ્છાદિત કર્યા? 1 2 ને 3. તો 3/4 જવાબ આવશે. તો અહીંયા આગળ આપણને ડી જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું, આમાં કુલ ખાના 1 2 3 4. કુલ ખાના 4 આપેલા છે, એમાંથી એક જ આચ્છાદિત કર્યું તો 1/4 જવાબ આવશે. તો એ આવશે એ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળનું જોડકું વિદ્યાર્થી મિત્રો ચોથું, જેમાં આપણને વિભાગ 1 ને વિભાગ 2 સાથે જોડવાનો છે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણને આગળ વિભાગ એ માં અહીંયા આગળ આપણને 2 ખાના આપેલા છે. આ 2 ખાનામાંથી એક ખાનું આચ્છાદિત કર્યું છે, મતલબ કે અડધા ખાનામાં આચ્છાદિત કરેલું છે. તો આપણે આમાં અડધા ખાનામાં આચ્છાદિત કર્યું હોય એ શોધવાનું છે. તો ડી જો, ડી માં 1 2 3 ને 4. 1 2 3 4. કુલ ખાના 4 છે, એમાંથી 2 આચ્છાદિત કર્યા તો આને આપણે અડધો કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલામાં આપણે જવાબ આવશે ડી સાથે જોડવાનું બનશે. ત્યારબાદ જોઈએ બીજા નંબરની આકૃતિ, એમાં કુલ 3 ખાના છે. કેટલાક છે? 3. એમાંથી એક ખાનું આચ્છાદિત કર્યું તો 1/3 ભાગમાં આચ્છાદિત કર્યું કહેવાય. તો ત્રીજા ભાગમાં આમાંથી શેમાં આચ્છાદિત કરેલું છે એ આપણે જોવાનું છે. જોઈએ પહેલી આકૃતિ, તો 1 2 3 4 5 6. 6 ને 3 એટલે 18 ખાના. કુલ કેટલા ખાના છે? 18. એમાંથી 1 2 3 4 5 6. 6 ખાના આચ્છાદિત કર્યા તો 6 ભાગ્યા 18. એટલે આપણે ઉડાડીએ તો 6 તરી 18 થાય. તો ઉપર 1 વધ્યો, નીચે 3. એટલે કે આમાં ત્રીજા ભાગમાં આચ્છાદિત કરેલું છે. તો બીજામાં જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરની આકૃતિ, કુલ કેટલા ખાના? 1 2 3 4. 4 ખાનામાંથી એક ખાનામાં આચ્છાદિત કરેલું છે, એટલે કે ચોથા ભાગમાં આચ્છાદિત કરેલું છે. તો આમાંથી હવે 2 વધી, એ 2 માંથી કઈ આકૃતિમાં ચોથા ભાગમાં આચ્છાદિત કર્યું? તો આપણે જોઈએ બી. કુલ ખાના 1 2 3 4, ચોગુ 16. કુલ કેટલા ખાના? 16. આમ ગણી લેવાના, આમ ગણી લેવાના, બેનો ગુણાકાર કરી દેવાનો, કુલ ખાના મળી જાય 16. હવે આચ્છાદિત કરેલા 1 2 3 4. આચ્છાદિત કેટલા કર્યા? 4 કરેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે ઉડાડીશું, ચોગુ 16. તો ઉપર 1 વધ્યા, નીચે 4. 1/4 જવાબ આવ્યો. તો ત્રીજામાં જવાબ આવશે બી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચોથામાં તો શું જવાબ આવશે? સી આવશે. ડાયરેક્ટ ખબર પડી ગઈ. આપણે જોઈએ કે કુલ ખાના 1 2 3 4 5. કુલ ખાના આપણને 5 આપેલા છે, એમાંથી એક ભાગમાં આચ્છાદિત કરેલું છે, એટલે કે 1/5 આવ્યો જવાબ. તો જોઈએ આપણે સી માં આવે છે 1 2 3 4 5. 5 આમ ને આમ 3, તો 15 ખાના થયા. કુલ કેટલા થયા? 15. એમાંથી 3 ખાના આચ્છાદિત આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઉડાડીશું, 3 ના ઘડિયામાં 15 આવે તો 3 5 15. તો ઉપર 1 વધ્યો, નીચે 5. 1/5 જવાબ આવી ગયો. તો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કેટલાક જોડકા જોયા. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને અવશ્ય ઓન કરો. અને વિડીયો કેવો લાગે એ વિશે કોમેન્ટ જરૂર કરજો. અને જો તમારે ધોરણ 5 નું પ્રથમ પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો મારી ડિસ્ક્રિપ્શન જે આપેલું છે એમાં લિંક આપેલી છે, એમાં જઈને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આગળ તમને સ્ક્રીન ઉપર પણ તમને પેપર દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો.